લાસ્ટ લેક્ચરમાં આપણે ફેક્ટર્સ અફેક્ટિંગ ઝેડ ઇફેક્ટિવ સ્ટડી કરી ગયા કે જેમાં ફર્સ્ટ ફેક્ટર હતું મેઇન ક્વોન્ટમ નંબર એન અથવા તો એનર્જી લેવલ કે જેની અંદર કક્ષકો જે છે એ સમાન પ્રકારની હોય પણ મુખ્ય ક્વોન્ટમ ડિફરન્ટ હોય ત્યારે ઝેડ ઇફેક્ટિવનું કમ્પેરિઝન. ત્યાર પછી સેકન્ડ ફેક્ટરની અંદર ઓર્બિટલ વિશે સ્ટડી કર્યું કે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઓર્બિટલ હોય બટ અવર એન ઇઝ સેમ ફોર ઈચ ઓર્બિટલ, ત્યારે ઝેડ ઇફેક્ટિવની કમ્પેરિઝન. અને હવે થર્ડ ફેક્ટરની વાત કરીએ. આમ જુઓ તો પરિબળ તો ના કહેવાય, એક અલગ જ સ્ટેટમેન્ટ છે, છતાં આપણે ઝેડ ઇફેક્ટિવના ટોપિક સાથે લઈ લઈએ. જુદા જુદા તત્વો માટે કોઈ સમાન કક્ષક માટે ઝેડ ઇફેક્ટિવ એ પરમાણ્વીય ક્રમાંકના વધારા સાથે વધે છે. તો અહીંયા આપણે એક એક્ઝામ્પલ લઈએ. ચાલો હું અહીંયા હાઇડ્રોજન પરમાણુ લઉં, બરાબર. આની અંદર પ્રોટોનની સંખ્યા 1 અને આ કક્ષા n ઇઝ ઇક્વલ ટુ 1 કે જેની સાથે રિલેટેડ જે કક્ષક છે એ છે 1s કક્ષક. ઓકે, ત્યાર પછી ધીસ ઇઝ હાઇડ્રોજન એટમ. ત્યાર પછી ન્યુક્લિયસ. ઓકે, હિયર n ઇઝ ઇક્વલ ટુ 1, ધીસ ઇઝ 1s. આની અંદર ઇલેક્ટ્રોન. ઓકે, ધીસ ઇઝ 1s ઓફ હિલિયમ એટમ. અને હિલિયમના કેન્દ્રની અંદર 2 પ્રોટોન. ત્યાર પછી લિથિયમ લઉં. એની આ n ઇઝ ઇક્વલ ટુ 1 ઓર્બિટ, એની સાથે રિલેટેડ કક્ષક 1s અને અહીંયા એક ઇલેક્ટ્રોન. આ છે લિથિયમ. ઓકે ઓકે 3 ટાઈપના એટમ આપણે લીધા, જુદા જુદા તત્વોના પરમાણુ. આપણે અહીંયા ટાઇટલમાં જ શરૂઆતમાં જ લખ્યું છે કે જુદા જુદા તત્વો માટે કોઈ સમાન કક્ષક. હવે જો ત્રણેયની અંદર કક્ષક કેવી છે? સમાન. 1sમાં ઇલેક્ટ્રોન, આમાં પણ 1sમાં ઇલેક્ટ્રોન અને લિથિયમમાં પણ 1sની અંદર ઇલેક્ટ્રોન. હવે આ જે ઇલેક્ટ્રોન છે એના માટે ઝેડ ઇફેક્ટિવની વાત કરીએ તો પરમાણુ ક્રમાંકના વધારા સાથે હું જમણી તરફ જાઉં છું તેમ એટમિક નંબર ઝેડ શું થાય છે? વધે છે. એટમિક નંબર ઝેડ વધે છે તો એની સાથે એ 1s કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનનો ઝેડ ઇફેક્ટિવ પણ શું થાય છે? વધે છે. ઓકે, સો આઈ કેન રાઇટ હિયર Z effective for electron of 1s orbital of hydrogen. So can write here 1s અને કોના માટે? તો હાઇડ્રોજન પરમાણુ માટે. ઓકે, એ વધારે હોય. Z effective of 1s of helium is greater than Z effective of 1s of lithium. ઓકે, હજુ તમે આગળ લઈ શકો. લિથિયમ પછી બેરિલિયમ લો તો એના કેન્દ્રની અંદર 4 પ્રોટોન આવશે અને 1s કક્ષકના ઇલેક્ટ્રોન માટે જ આપણે ઝેડ ઇફેક્ટિવ લઈએ છીએ. તો અહીંયા જો મેં કક્ષક કેવી રાખી? સમાન, કારણ કે અહીંયા લખ્યું છે કોઈ સમાન કક્ષક માટે ઝેડ ઇફેક્ટિવ. જેમ ન્યુક્લિયર ચાર્જ ઇન્ક્રીઝ થશે એટલે કે ઝેડ ઇન્ક્રીઝ થશે તેમ ઝેડ ઇફેક્ટિવ પણ શું થશે? ઇન્ક્રીઝ થવા લાગશે. એનું રીઝન શું છે? હવે દરેકમાં ઇલેક્ટ્રોન તો n ઇઝ ઇક્વલ ટુ 1 કક્ષામાં જ છે, 1s કક્ષકની અંદર જ છે. તો આમ કેમ થાય કે ભાઈ સમાન કક્ષા સમાન કક્ષક, તો પછી લિથિયમ માટે ઝેડ ઇફેક્ટિવ કેમ વધારે? કારણ કે અહીંયા તમે એવું કહી શકો કે અહીંયા ન્યુક્લિયર ચાર્જ લિથિયમની અંદર વધારે છે. લિથિયમની અંદર કેન્દ્રની અંદર 3 પ્રોટોન આ એક ઇલેક્ટ્રોન ઉપર એટ્રેક્શન ફોર્સ લગાવે છે. અહીંયા જ્યારે હિલિયમની અંદર 2 પ્રોટોન એક ઇલેક્ટ્રોન ઉપર એટ્રેક્શન ફોર્સ લગાવશે, જ્યારે હાઇડ્રોજનની અંદર ફક્ત એક પ્રોટોન એક ઇલેક્ટ્રોન ઉપર એટ્રેક્શન ફોર્સ લગાવે, કે જેને લીધે અહીંયા એટ્રેક્શન ફોર્સ છે, એટ્રેક્શન ફોર્સ સૌથી કેવું હોય છે? વધુ હોય છે. બરાબર, સૌથી વધુ. કારણ કે આપણે દોરડા ખેંચ કરતા હોઈએ, બરાબર. એવું માની લઈએ કે બંને બાજુએ આ 2 જે છોકરાઓ છે
એનું બેયનું બળ સમાન છે. બંને વચ્ચે આપણે શું કરીએ છીએ? દોરડા ખેંચ કરીએ છીએ. બંનેનું બળ સમાન છે. પરંતુ જો હું આ બાજુની સાઈડ બીજો એક લગાવી દઉં. અહીંયા આપણું દોરડાને રંગ કરેલો છે, બરાબર, અને અહીંયા આપણું નિશાન છે. તો આ બાજુ જો હું 2 લગાવીશ તો પછી આ ઇલેક્ટ્રોન કઈ તરફ ખેંચાશે? આ 2 છે એની સાઈડ ખેંચાશે, કારણ કે આ બાજુની બાજુ એટ્રેક્શન એટલે કે ખેંચાણ બળ વધારે લાગે છે, જ્યારે આ બાજુ એક જ હોવાથી ખેંચાણ બળ કેવું લાગશે? ઓછું. તો સિમ્પલી આપણે સમજી શકીએ કે 3 પ્રોટોન એક ઇલેક્ટ્રોનને ખેંચે, 2 પ્રોટોન એક ઇલેક્ટ્રોનને ખેંચે, 1 પ્રોટોન એક ઇલેક્ટ્રોનને ખેંચે, તો સૌથી વધુ એટ્રેક્શન ફોર્સ તો ક્યાં જોવા મળશે? લિથિયમની અંદર જોવા મળશે. તો એવી જ રીતે તમે જરૂરી નહીં કે 1s કક્ષક, એવી રીતે તમે સેકન્ડ ઓર્બિટ n=2 ની અંદર જે 2s કક્ષક છે, સપોઝ આ 2s કક્ષકનો ઇલેક્ટ્રોન માટે z ઇફેક્ટિવ જો આપણે કેવું હોય એની સરખામણી કરવી છે દરેક માટે, તો આની અંદર પણ તમે n=2 લઈ લો અને એના માટે તમે કઈ કક્ષક લઈ લો? 2s કક્ષકનો ઇલેક્ટ્રોન. એવી જ રીતે આના માટે પણ n=2 અને અહીંયા ઇલેક્ટ્રોન ઓર્બિટલ ઇઝ 2s. તો હવે દરેકના 2s કક્ષક માટે જો આપણે એના ઇલેક્ટ્રોન માટે z ઇફેક્ટિવ શોધવું હોય તો આ પ્રમાણેનો જ ઓર્ડર આવશે. સિમ્પલ 1sની જગ્યાએ આપણે શું કરી દેશું? 2s કરી દેશું. કારણ કે કક્ષકો જ્યારે સમાન કક્ષકની અંદર ઇલેક્ટ્રોન હોય ત્યારે જેનો ન્યુક્લિયર ચાર્જ વધારે હોય એનું z ઇફેક્ટિવનું મૂલ્ય, અસરકારક જે આકર્ષણ બળ છે, ન્યુક્લિયર ચાર્જ છે, કેવું થઈ જશે? વધી જશે. તો એકદમ સિમ્પલ વસ્તુ છે. તો અહીંયા આપણે ઝેડ ઇફેક્ટિવનો જે ટોપિક છે એ ફિનિશ્ડ કરીએ છીએ. હવે આપણે જે અમુક એક્સ્ટ્રા ટોપિકો છે જે તમારી ટેક્સ્ટ બુકની અંદર નથી આપેલા એનું આપણે ડિસ્કશન કરીએ. તો ચલો એના માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અને ટોપિક આપણે લઈ લઈએ. આમ જુઓ તો JEE નીટ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. વારંવાર કોમ્પિટિટિવ એક્ઝામની અંદર આ ટાઈપના ક્વેશ્ચનો પૂછાયા કરે છે આ ટોપિકમાંથી. તો આપણે છે ઇલેક્ટ્રોન રચનાના બેઝ પર. તો આપણે જોઈએ કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા એ લોકો પૂછે કે ક્રોમિયમ +2 અથવા તો આપણે ચાલો Fe લઈ લઈએ. Fe+3 અનપેર્ડ ઇલેક્ટ્રોન, અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? હવે આપણે 12મા ધોરણની અંદર ડી વિભાગના તત્વો નામનું ચેપ્ટર સ્ટડી કરવાના છે, ડી અને એફ વિભાગના તત્વો. તો એના માટે તો મેં તમને કીધું જ છે, એમાં સંક્રાંતિ ધાતુ તત્વો જે છે ડી વિભાગ, એમાંની ફર્સ્ટ રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, સ્કેન્ડિયમથી ઝિંક, અને બીજું એક ચેપ્ટર ખૂબ જ મહત્વનું સંકીર્ણ સંયોજનો અથવા સવર્ગ સંયોજનો, કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ. તો એમાં પણ આપણે આ ફર્સ્ટ રોના એલિમેન્ટનો જ યુઝ કરવાના છે. તો સ્કેન્ડિયમથી ઝિંકની ઇલેક્ટ્રોન રચના તમને વારંવાર કીધું છે, બધાને મોડે જ હોવી જોઈએ. એના આયનની ઇલેક્ટ્રોન રચના પણ હવે તમને આવડશે. જો તમારું આ જે ચેપ્ટર છે ને એની અંદર આવા ડી વિભાગના તત્વોના આયનની ઇલેક્ટ્રોન રચના નથી આપી, એમાં ફક્ત આપણા ચેપ્ટરમાં પરમાણુની ઇલેક્ટ્રોન રચના જ આપી છે. પરંતુ આપણે JEE નીટ માટે આયનની ઇલેક્ટ્રોન રચના પણ સ્ટડી કરવાની છે. અને એસ વિભાગ અને પી વિભાગમાંથી જે આયનો બને એ તો એકદમ સિમ્પલ છે. એમાં બાહ્ય કક્ષામાં એક જ ટાઈપનો મુખ્ય ક્વોન્ટમાંક હોય, જ્યારે ડી વિભાગની અંદર એક કરતાં વધુ પ્રકારના આયનો બને અને એમાં બાહ્ય કક્ષામાં મુખ્ય ક્વોન્ટમાંક એક કરતાં વધારે હોય છે. બીજું ખાસ એ જણાવવાનું કે પી વિભાગની અંદર આયનો એક કરતાં વધુ બની શકે એના માટે મેં આગળના લેક્ચરમાં તમને કીધું કે Pb+2 આવે અને Pb+4 પણ આવે, બરાબર. Sn+2 પણ આવે અને Sn+4 પણ આવશે. અને તમે બોરોનવાળી ગ્રુપ લો, બ-અલ્ગા-હીન તલ, ઓકે. તો આ જે કોલમ છે ને એ 13મા સમૂહનો તત્વો કહેવામાં આવે. હવે 13 - 10 એટલે 3. તો આ સમૂહના જે તત્વો છે એનો ઓક્સિડેશન નંબર અથવા એની સંયોજકતા જનરલી 3 જોવા મળે.
અને 3 - 2 = 1, એટલે 1 પણ ઓક્સિડેશન સ્ટેટ જોવા મળે. આ બધી વસ્તુ આપણે જ્યારે પી વિભાગના તત્વો સ્ટડી કરશું ત્યારે આપણે સ્ટડી કરવાના છીએ. પરંતુ અહીંયા તમને સમજાવવા માટે કે આ થેલિયમ છે ને ધાતુ તત્વ નેચર ધરાવે એ ધાતુ છે. તો થેલિયમ +3 પણ જોવા મળે અને થેલિયમ +1 પણ જોવા મળે, બરાબર. તો પી વિભાગની અંદર જે ધાતુ તત્વો છે એમના એક કરતાં વધુ આયનો બની શકે, જ્યારે એસ વિભાગમાં જે 2 કોલમ છે એમના ફક્ત એક જ પ્રકારના આયનો બનશે. આલ્કલી ધાતુ તત્વો હોય, ફોર એક્ઝામ્પલ સોડિયમ, તો ફક્ત એને +1 જ બને. એટલે કે પ્રથમ સમૂહના કોઈ પણ તત્વ લો એનો ધનાયન હંમેશા 1 ઓક્સિડેશન નંબર જ ધરાવતો હોય અથવા તો એનો વીજભાર +1 જ હોય. જ્યારે આલ્કલી ધાતુ તત્વો છે સ્ટાર્ટિંગ ફ્રોમ બેરિલિયમ 2 માં -12, છેલ્લું આવશે Ra, પહેલું આવશે બી. તો આ સેકન્ડ કોલમના તત્વો એ ફક્ત +2 ઓક્સિડેશન નંબર અથવા તો +2 વીજભાર ધરાવતા જ આયનો બનાવશે. ફોર એક્ઝામ્પલ Mg+2. ક્યારેય Mg+1 કે Mg+3 જોવા મળશે નહીં. તો એસ વિભાગમાં ફિક્સ છે, એક જ ઓક્સિડેશન નંબર ધરાવતો આયન બનશે. પી વિભાગ, ડી વિભાગ, એફ વિભાગની અંદર જુદા જુદા ઓક્સિડેશન નંબર અથવા તો જુદા જુદા વીજભાર ધરાવતા આયનો બનતા હોય છે. વધારે ડી વિભાગની અંદર જે મેંગેનીઝ છે ને એ બહુ બધા આયનો બનાવશે. Mn+ પણ બનશે, Mn+2 પણ બને, Mn+4 પણ બને, Mn+7 પણ બને. અને આ બધાનો સ્ટડી આપણે આગળના ધોરણોની અંદર કરવાનો છે, બરાબર. તો હવે આપણે એમાંનું એક તત્વ લઈએ કે Fe+3. હવે આપણે ઇલેક્ટ્રોન રચના તો ખબર છે. આ જે બધી વસ્તુ છે ને, આ બધા પ્રશ્નો હજુ આના ઉપરથી જે તમારી ટેક્સ્ટબુકમાં અહીંયા આ ચેપ્ટરમાં નથી આપ્યું એવું ચુંબકીય ચાક માત્રાનું એક ફોર્મ્યુલા હું તમને આપીશ કે જે આ ચેપ્ટરમાં નથી, છતાં પણ કોમ્પિટિટિવની અંદર જ્યારે આ ચેપ્ટરની એક્ઝામ લેવાય, આ જે ચેપ્ટર 2 છે એની કોમ્પિટિટિવની જ્યારે એક્ઝામ લઈએ ને ત્યારે હું એ ચુંબકીય ચાક માત્રા પણ પૂછી શકું. અને એ ચુંબકીય ચાક માત્રા જે છે એ પણ ઇલેક્ટ્રોન રચના ઉપર ડિપેન્ડ કરે છે. એકચ્યુઅલી એ ચુંબકીય ચાક માત્રા μ = √n×n+2 આવું સૂત્ર આવે. બોર મેગ્નેટોન આ એનો યુનિટ છે. બોર, આપણે જે નિલ્સ બોરની વાત કરીને એ વૈજ્ઞાનિકના નામ પરથી ચુંબકીય ચાક માત્રાનો સિમ્બોલ એટલે μ કહેવામાં આવે. અને n એટલે નંબર ઓફ અનપેર્ડ ઇલેક્ટ્રોન. અનપેર્ડ ઇલેક્ટ્રોન એટલે unpaired electrons. Okay, how many unpaired electron present in Fe+3 ion? So આ અનપેર્ડ ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે અહીંયા n ઇન્ડિકેટ કરે. તો જો તમને ઇલેક્ટ્રોન રચના ખબર હોય ને તો અનપેર્ડ ઇલેક્ટ્રોન પણ ખ્યાલ આવી જાય. અને અનપેર્ડ ઇલેક્ટ્રોન જો જાણતા હોવ ને તો તમે કોઈ પણ સ્પીસીસ હોય, એ પછી પોઝિટિવ આયન હોય, નેગેટિવ આયન હોય કે પછી તટસ્થ પરમાણુ હોય, એનું ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય શોધી શકો. તો સૌથી પહેલાં, અને આ જે ઇક્વેશન છે ને એ 12મા ધોરણમાં ડી અને એફ વિભાગના તત્વો એની અંદર આ ઇક્વેશન આવશે. એ સિવાય સવર્ગ સંયોજનો એની અંદર પણ આ ઇક્વેશનનો યુઝ કરવાનો આવશે. પરંતુ અહીંયા આ ચેપ્ટર 2ની અંદર આ નથી આપ્યું આ ઇક્વેશન. છતાં પણ હું તમને એ કહું છું કે JEE નીટની એક્ઝામ જો આપણે લઈએ તો હું એની અંદર તમને આ પૂછું તો તમારે એવું નહીં કહી શકો કે આ ઇક્વેશન આપણા ટેક્સ્ટબુક ચેપ્ટર 2ની અંદર થિયરીમાં નથી, બરાબર. તો આની સાથે જ સંકળાયેલ છે એટલા માટે હું તમને અહીંયા આપું છું, યાદ રાખી લેવાનું. એ સિવાયના પણ આગળ મેં તમને ઇક્વેશનોના લિસ્ટ આપ્યા છે, બરાબર, કે જે ઇક્વેશન તમારે ટેક્સ્ટબુકમાં નથી. એ છે કક્ષકીય કોણીય વેગમાન = √L+1 × h/2π. ઓકે, એવી જ રીતે સ્પિન કોણીય વેગમાન √S × s+1 × h/2π, કે જ્યાં s એ એક સ્પિન ક્વોન્ટમ અંકનું મૂલ્ય ઇન્ડિકેટ કરે છે. એ પણ આપણે જોઈશું. ચલો હવે જોઈએ Fe+3. તો તમને ખબર હોવી જોઈએ પહેલાં તો Feની ઇલેક્ટ્રોન રચના લખી દેવાની, મોડે જોવી જોઈએ આર્ગોન, અને એના પછી 3d અને 4s. આવી જ આપણે ટેવ પાડવાની, આર્ગોન પછી 3d 4s. પણ પહેલાં ભરવાના ક્યાં? 4sની અંદર. તો આમાં 2 ઇલેક્ટ્રોન અને આમાં 6 ઇલેક્ટ્રોન, એટમિક નંબર 26. ઓકે, હવે Fe+3 આયન. સો 3 ઇલેક્ટ્રોન કાઢવાના. ઓલવેઝ રિમૂવલ ફ્રોમ s ઓર્બિટલ એટલે કે 4s ઓર્બિટલ. આમાંથી 2 ગયા.
ડીમાંથી એક ગયો તો ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન થશે આર્ગોન એન્ડ 3d5. પરંતુ આ જે રચના છે એના પરથી આપણને અનપેડ ઇલેક્ટ્રોન વિશે માહિતી ના મળે, એના માટે આપણે કક્ષકીય ચિતારના ફોર્મમાં ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન બતાવવી પડે. આ કયું ફોર્મ થયું? અસંકેત ફોર્મ થયું. સંકેત સ્વરૂપ ઇલેક્ટ્રોન રચનાનું. અને કક્ષકીય ચિતાર આપણે ડ્રો કરીએ તો હું છેલ્લી જે 3D કક્ષક છે ને એના માટે જ કક્ષકીય ચિતાર ડ્રો કરીશ. જે લોકો રેગ્યુલર વાંચે છે, સમજે છે, એને તો ખ્યાલ આવી જ ગયો કે આર્ગોન જે છે 1s2 થી લઈને 2p 3p6 સુધી, બરાબર. આર્ગોન 1s2 થી લઈને 3p6 સુધી. તો એના માટે મેં આ રીતે 1s 2s આવો કક્ષકીય ચિતાર આર્ગોન માટે કેમ મેં ડ્રો ના કર્યો અને 3D માટે જ કેમ ડ્રો કર્યો? તો એનું રીઝન છે, આપણને શું શોધવાનું કીધું છે? આપણને અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાનું કીધું છે. તો આગળની બધી કક્ષકો છે ને આર્ગોન સુધીની, એમાં તો બધી જ કક્ષકોમાં ઇલેક્ટ્રોન જોડકાના સ્વરૂપમાં છે. તો એ તો પેર ફોર્મમાં છે ને આપણે તો અનપેરનું કીધું છે. એટલે આગળની જે કક્ષકો છે એ બતાવવાની કોઈ જરૂર પડતી નથી. જો 3Dની અંદર હુન્ડના પ્રિન્સિપલ મુજબ 1 2 3 4 અને 5, બરાબર. આ કઈ કક્ષક થઈ? 3D કક્ષકની ઇલેક્ટ્રોન રચના. હવે મને શું પૂછ્યું છે? અનપેડ ઇલેક્ટ્રોનની સંખ્યા. તો ખ્યાલ આવે છે અનપેડ ઇલેક્ટ્રોન કેટલા થયા? અયુગ્મિત ઇલેક્ટ્રોન. જો આ છે ને એક કક્ષકમાં એક ઇલેક્ટ્રોન હોય ને તો એ અયુગ્મિત ઇલેક્ટ્રોન કહેવાય. આમ કરું ને તો આ બંને ઇલેક્ટ્રોન યુગ્મિત ઇલેક્ટ્રોન થઈ ગયા. પણ આપણે યુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા નથી પૂછ્યું. શેનું પૂછ્યું છે? અયુગ્મિત. તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા, તો નંબર ઓફ unpaired electrons is equal to 5. કેટલા થયા નંબર ઓફ અનપેડ ઇલેક્ટ્રોન? 5. પરંતુ જો તમે પહેલેથી જ સ્ટાર્ટ કર્યું હોત કે ભાઈ 1s, આ 2s, બરાબર, આ 2p, ઓકે, પછી આ 3s, આ શું થઈ? 3p, ઓકે. 1s 2s 2p 3s 3p. તો આટલે સુધી રચના છે એ આર્ગોન સુધીની, આર્ગોનની ઇલેક્ટ્રોન રચના થઈ. હવે બધાને ઇલેક્ટ્રોન આ રીતે ભરી દો, બરાબર. આમ થઈ ગયું. બોલો, આ આર્ગોનની ઇલેક્ટ્રોન રચના 3p સુધીની. આમાં તો એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી, બધા યુગ્મિત જ છે. તો આપણને ખબર છે કે આર્ગોનની ઇલેક્ટ્રોન રચના તો કમ્પ્લીટ છે, એમાં તો કોઈ પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાનો નથી. એટલે આની ઇલેક્ટ્રોન રચના કક્ષકીય ચિતારના ફોર્મમાં બતાવવાની જરૂર નથી. ધીસ ઇઝ કક્ષકીય ચિતાર. ચિતાર એટલે ચિત્ર, ચિતાર સ્વરૂપ. તો જ્યારે જ્યારે પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન યુગ્મિત ઇલેક્ટ્રોનની વાત થાય ત્યારે આપણે જનરલી એ લોકો અયુગ્મિત ઇલેક્ટ્રોન જ પૂછે છે, યુગ્મિત ઇલેક્ટ્રોન નથી પૂછતા. ત્યારે આપણે કક્ષકીય ચિતારના ફોર્મમાં ઇલેક્ટ્રોન રચના બતાવી દેવાની. તો આ બધા તો યુગ્મિત છે, બરાબર. આગળમાં 3p સુધીના તો અહીંયા કેટલા થયા? 5. ઓકે. ચાલો, એવું પૂછવામાં આવે કે લિથિયમ માટે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા, તો 1s2 અને 2s1. તો આ 1s, આ થયું 2s. તો લિથિયમ માટે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ? 1 થઈ, કેમ કે આ 2sની અંદર એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. પણ એવું પૂછવામાં આવે લિથિયમ પ્લસ આયન માટે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો એ થઈ જશે 0. કેમ કે લિથિયમ પ્લસ એટલે આપણે ઇલેક્ટ્રોન ક્યાંથી કાઢશું? 2sમાંથી, કારણ કે વધારે ઉર્જા એની છે. કેન્દ્ર સાથે આ ઇલેક્ટ્રોન થોડો ઓછો સ્ટ્રોંગલી બોન્ડેડ છે, જ્યારે આનો ઇલેક્ટ્રોન વધુ સ્ટ્રોંગલી બોન્ડેડ છે. એટલે પહેલાં જશે વધુ ઉર્જા ધરાવતી કક્ષકમાંથી ઇલેક્ટ્રોન. સો Li પ્લસ માટે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કઈ થઈ? 0. તમને જે પૂછશે એ લોકો ક્રોમિયમ અને કોપર વિશે વધારે પૂછશે, કારણ કે આપણે ખબર છે કે ક્રોમિયમ કોપર જે છે એ બંને અપવાદયુક્ત ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે કોઈ સ્પીસીસ એ સ્પીસીસ એટલે શું? તટસ્થ આયન, તટસ્થ પરમાણુ,
ધન આયન અથવા તો ઋણ આયન. કોઈ સ્પીસીઝ માટે ચુંબકીય ચાક માત્રા, આ ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય જે મ્યુ છે ને, એ પરમાણુની અંદર જે ઇલેક્ટ્રોન કક્ષકીય ગતિ કરતું હોય ને સ્પિન ગતિ કરતું હોય ને એના ઉપર ડિપેન્ડ કરે છે. પણ આ જે ચુંબકીય ચાક માત્રાનું મ્યુ ઇઝ ઇક્વલ ટુ √n × n+2 બોર મેગ્નેટોન. તો આ મ્યુનું જે મૂલ્ય છે ને એ સ્પિન ઉપર ડિપેન્ડ કરે છે. આ મ્યુનું જે મૂલ્ય છે એ ઇલેક્ટ્રોનની સ્પિન ગતિ પર આધારિત છે. આપણે આગળ સ્ટડી કરી ગયા કે ઇલેક્ટ્રોન બે ટાઈપની ગતિ ધરાવે. એક કેન્દ્રની આસપાસ કક્ષકીય ગતિ ધરાવે, એને લીધે એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય કે જેને આપણે ml વડે ઇન્ડિકેટ કર્યું, બરાબર, ચુંબકીય ક્વોન્ટમાંક ml. અને બીજું કે ઇલેક્ટ્રોન છે એની ધરીની આસપાસ પણ એ સ્પિન ગતિ કરતો હોય જેને લીધે સ્પિન ક્વોન્ટમાંક ms આવ્યો. પણ આ જે મૂલ્ય છે ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય, આ ફોર્મ્યુલા ઉપર આધારિત. ખરેખર તો કોઈ સ્પીસીઝ માટે ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય ઇલેક્ટ્રોનની બંને ટાઈપની ગતિ ઉપર આધારિત હોય છે, પરંતુ અહીંયા આ જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલા ઉપર આધારિત ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય ફક્ત ઇલેક્ટ્રોનની સ્પિન ઉપર આધાર રાખે છે. વધારે ડિટેલમાં આપણે એનું ડિસ્કશન 12મા ધોરણમાં ડી વિભાગના તત્વો ઉપર કરીશું. હવે તમને એવું પૂછે કે ક્વેશ્ચન આપણો આવો બને કે ચાલો ભાઈ Fe+3 માટે મ્યુ શોધો. ચુંબકીય ચાક માત્રા, ઇંગ્લિશમાં એને મેગ્નેટિક મોમેન્ટ કહેવામાં આવે. મ્યુ શોધો. તો આપણે આ સૂત્રનો યુઝ કરીશું. અને બીજું કે જ્યાં n ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ અનપેર્ડ ઇલેક્ટ્રોન. n શું છે? તો નંબર ઓફ અનપેર્ડ ઇલેક્ટ્રોન, અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. તો આગળનો જે ટોપિક છે એના પરથી તમને ખ્યાલ આવી ગયો કે કોઈ પણ ટાઈપનો પરમાણુ હોય, બરાબર, કે પછી આયન હોય, તમે અનપેર્ડ ઇલેક્ટ્રોનની સંખ્યા શોધી શકો. માની લો કે તમને એવું પૂછ્યું કે Feમાં અનપેર્ડ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી, તો તમને ખ્યાલ આવી જાય કે આ થયું આપણું 3D અને આ થયું 4s. 4sમાં 2 ઇલેક્ટ્રોન છે જ ઓલરેડી, 1 2 3 4 5 અને 6. તો આમાં અનપેર્ડ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? 4 થશે, બરાબર. પણ Fe+3માં અનપેર્ડ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ? 5. એવી જ રીતે Fe+2માં પણ અનપેર્ડ ઇલેક્ટ્રોનની સંખ્યા તમે શોધી શકો. તો હવે મારે Fe+3 આયન માટે ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય શોધવું છે. તો પહેલાં તો મારી પાસે અનપેર્ડ ઇલેક્ટ્રોનની સંખ્યા હોવી જોઈએ. તો અનપેર્ડ ઇલેક્ટ્રોનની સંખ્યા Fe+3માં આપણે કેટલી શોધી ગયા? 5, બરાબર. તો અનપેર્ડ ઇલેક્ટ્રોનની સંખ્યા છે 5. પહેલાં ઇલેક્ટ્રોન રચના લખી, n શોધી કાઢવાનું. ત્યાર પછી મ્યુ ઇઝ ઇક્વલ ટુ √5 × 5+2, ઓકે, ઇઝ ઇક્વલ ટુ તમે અહીંયા કેલ્ક્યુલેશન કરો તો તમારો આન્સર 5.916 બોર મેગ્નેટોન આવશે. કેલ્ક્યુલેશન કરજો, બરાબર. 5 + 2 7, 7 × 5 = 35, 35નો અંડરરૂટ કાઢો ને એટલે આટલું આવશે. એ હંમેશા 5 પોઈન્ટ સમથિંગ જ આવશે. જોજો અહીંયા કઈ રીતે ક્વેશ્ચન બને, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ તમે નહીં માનો કે આ JEE માટે અને નીટ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આ, બરાબર. વારંવાર આવા ક્વેશ્ચનો એક્ઝામની અંદર પૂછાયા કરે છે. હવે હું તમને એમ કહું, બીજો એક ક્વેશ્ચન અહીંયા બનાવું કે એક આયન માટે ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય 5 છે
એટલે કે મ્યુ ઇઝ ઇક્વલ ટુ 5 છે. તો આ આયનમાં કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય? બરાબર. હવે મ્યુ ઇઝ ઇક્વલ ટુ 5 કીધું છે. મ્યુ ઇઝ ઇક્વલ ટુ કેટલું કીધું છે? 5. તો તમારે શું શોધવાનું છે? એન શોધવાનું છે. મળી જાય એન. આ સૂત્રનો ઉપયોગ મ્યુ અહીંયા મૂકી દો. પણ જો અહીંયા સૂત્રનો ઉપયોગ કરવાની કોઈ જરૂર નથી. તમને એકદમ સિમ્પલ બતાવી દો કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જ્યારે 5 હોય ને ત્યારે મ્યુનું મૂલ્ય હંમેશા 5 પોઈન્ટ સમથિંગ આવે. ખ્યાલ આવે? એન ઇઝ ઇક્વલ ટુ અહીંયા 5. સિમ્પલ. એમાં આ ઇક્વેશનનો યુઝ કરવાની કોઈ જરૂર છે નહીં. હવે બીજા એક્ઝામ્પલ લઈએ ને એટલે આપણને ખ્યાલ આવી જશે. જો માની લો કે કોઈ સ્પીસીસમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 4 હોત ને તો મ્યુનું મૂલ્ય 4 પોઈન્ટ સમથિંગ આવે. એટલે મ્યુનું મૂલ્ય તમને આપી દીધું હોય ને, સોરી અહીંયા છે ને મારે મ્યુનું મૂલ્ય 5.916 એવું મારે કહેવું પડશે. એક આયન માટે ચુંબકીય ચાક માત્ર મ્યુનું મૂલ્ય 5.916 છે. તો આયનમાં કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય? તો પોઈન્ટની આગળ જે અંક હોય ને એટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય. અને અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી હોય તો મ્યુનું મૂલ્ય હંમેશા એ જે નંબર છે ને પોઈન્ટની આગળ હંમેશા આવશે. અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોન 5 છે તો મ્યુ હંમેશા 5 પોઈન્ટ સમથિંગ આવે. મ્યુ 5 આવે એમ નથી કહેતો. મ્યુ હંમેશા 5 પોઈન્ટ સમથિંગ આવશે. બરાબર. આપણે બીજા કોઈ એક્ઝામ્પલ લઈએ એટલે આપણે વધારે ખ્યાલ આવી જાય. જો અહીંયા હું લઉં Mn+2 આયન માટે એટોમિક નંબર છે 25. બરાબર. હવે Mn+2 માટે 3D કક્ષકની ઇલેક્ટ્રોન રચના હું સીધી જ તમને બતાવી દઉં છું. 1 1 and 1. તમે ઇલેક્ટ્રોન રચના જોજો. અધરવાઇઝ Mn સતિવિક્રમન 25. ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન આર્ગોન 3D and 4s. અહીંયા 18 2 અને આમાં જશે 5. ઓકે. સો હિયર Mn+2 આમાંથી 2 ઇલેક્ટ્રોન ગયા. સો Mn+2 3d5 1 2 3 4 અને 5. ખ્યાલ આવે છે? Mn+2 કેટલા ઇલેક્ટ્રોન થયા? ઇલેક્ટ્રોન રચના સિમ્પલ પહેલા Mn ની લખવાની આપણે. એટમિક નંબર છે 25. આર્ગોન 18 19 20 ને 5 25 થઈ ગયા. હવે Mn+2 કરવું હોય તો શેમાંથી ઇલેક્ટ્રોન કાઢવાના? 4s માંથી 2 ઇલેક્ટ્રોન કાઢ્યા તો 3d ની અંદર કેટલા ઇલેક્ટ્રોન રહ્યા? 5 ઇલેક્ટ્રોન. તો અહીંયા 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન 3D કક્ષકની અંદર આવી ગયા. સો હિયર n ઇઝ ઇક્વલ ટુ શું થયું? 5. n ઇઝ ઇક્વલ ટુ 5. તો આગળની જેમ જ મ્યુ જે આપણે અહીંયા જે લઈ આવ્યા બરાબર 5.916 તો 5.916. પણ માની લો કે હું અહીંયા Mn+7 લઉં તો ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન શું થાય? તો એના માટે મારે શું કરવું પડશે? 5 ને 2 7. જોજો અહીંયા ખાસ ધ્યાન રાખજો. 4sમાં 2 અને 3dમાં 5. તો એ 5 6 અને 7 સાથે 7 ઇલેક્ટ્રોન કાઢી નાખું તો ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન આવશે આર્ગોન ઓનલી. ઓકે. હવે અહીંયા આર્ગોનમાં તો બધા જ કક્ષકો 2 ઇલેક્ટ્રોનથી ભરાયેલી છે. તો અહીંયા n ઇઝ ઇક્વલ ટુ થશે 0. તો n ઇઝ ઇક્વલ ટુ 0 થાય તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ √n ઇન્ટુ n+2 મુજબ જો તમે કરો તો અહીંયા એનનું મૂલ્ય જ 0 થઈ જાય તો મ્યુનું મૂલ્ય શું થઈ જશે? 0. એનો મતલબ કે ચુંબકીય ચાક માત્ર અહીંયા જોવા મળશે નહીં. કારણ કે કોઈ અયુગ્મિત ઇલેક્ટ્રોન જ નથી. મેં તમને આગળ વાત કરી કે કોઈ કક્ષકની અંદર એક ઇલેક્ટ્રોન એની સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય +½ હોય તો બીજા ઇલેક્ટ્રોનનું સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય -½ હોય. તો એક કક્ષકમાં જ્યારે કપલ્ડ ઇલેક્ટ્રોન હોય ને ત્યારે બંનેને લીધે સ્પિનને લીધે એક ચુંબકીય ચાક માત્રા ઉત્પન્ન થાય અથવા તો એક શું કહેવાય
ચુંબકત્વ ઉત્પન્ન થાય. કારણ કે તમે આગળ સ્ટડી કરશો ને આગળના ધોરણમાં ત્યારે તો હું તમને એમ કહીશ કે એક ઇલેક્ટ્રોન એક ચુંબક તરીકે વર્તે. કે તમને ખબર છે નાના ધોરણમાં તમે સ્ટડી કરી ગયા હોય કે આ ચુંબક છે તો ચુંબકમાંથી આ રીતે બળ રેખાઓ ઉત્પન્ન થતી હોય છે, બરાબર. આ રીતે આ એક ચુંબક, અહીંયા એન ધ્રુવ, આ એસ ધ્રુવ, તો એની આસપાસ આવું તમને ચુંબકત્વ ઉત્પન્ન થયેલું જોવા મળે. તો એક ઇલેક્ટ્રોન છે ને એ પણ એક ચુંબક તરીકે જ વર્તે અને એને લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય છે. પરંતુ એની જે સ્પિન ગતિ છે બંને કપલ્ડ ઇલેક્ટ્રોનમાં, બંનેની સ્પિન ગતિ કેવી હોય છે? ઓપોઝિટ ડિરેક્શનમાં હોય છે. એટલા માટે જ્યારે કોઈ એક કક્ષકમાં બે ઇલેક્ટ્રોન હોય ને ત્યારે બંનેની જે ચુંબકત્વ છે એનો નાશ થઈ જશે, કારણ કે સ્પિનની જે દિશા છે એ કેવી છે? ઓપોઝિટ ડિરેક્શનમાં. ઓપોઝિટ ડિરેક્શનમાં હોવાથી બંનેના ચુંબકત્વનો શું થઈ જશે? નાશ થઈ જશે. એટલે ચુંબકીય ક્ષેત્ર જ્યારે એક કક્ષકમાં હોય ને ત્યારે નેટ ચુંબકીય ક્ષેત્ર શું થઈ જાય? 0. પરંતુ જ્યારે એક કક્ષકમાં એક જ ઇલેક્ટ્રોન હોય ને ત્યારે આ ઇલેક્ટ્રોનને લીધે ચુંબકીય ક્ષેત્ર એની આસપાસ ઉત્પન્ન થશે. તો ખાસ ધ્યાનમાં રાખવાનું કે આ જે ઇક્વેશન છે ને એની અંદર આપણે n એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા શું કામ લઈએ છીએ? કારણ કે જો અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે ને તો એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. પરંતુ જો યુગ્મિત ઇલેક્ટ્રોન આ રીતે હશે તો એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર તો ઉત્પન્ન થશે પણ ઓપોઝિટ ડિરેક્શનમાં હોવાથી ચુંબકીય ક્ષેત્રનો નાશ થઈ જશે. એટલે ચુંબકત્વ શું થઈ જશે? 0. એટલા માટે જ આપણે યુગ્મિત ઇલેક્ટ્રોનને આ ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય શોધવામાં યુગ્મિત ઇલેક્ટ્રોનને ધ્યાનમાં લેતા નથી. ફક્ત આપણે કોને ધ્યાનમાં લઈએ છીએ? અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યાને જ ધ્યાનમાં લઈએ છીએ. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની કે એકલો ઇલેક્ટ્રોન હોય કક્ષકમાં તો એના ચુંબકત્વનું મહત્વ છે. પરંતુ જ્યારે કોઈ કક્ષકમાં કપલ્ડ ઇલેક્ટ્રોન હોય અથવા તો ઇલેક્ટ્રોન પેર ફોર્મમાં હોય તો પરસ્પર ચુંબકીય ક્ષેત્રનો નાશ થશે અને ચુંબકત્વ 0 થઈ જાય. એટલા માટે જો તમે અહીંયા Mn+7માં જુઓ કે ભાઈ અહીંયા તો ફક્ત આર્ગોન જ આવે છે અને આર્ગોનમાં તો બધી કક્ષકોની અંદર ઇલેક્ટ્રોન પેર ફોર્મમાં છે અને પેર ફોર્મમાં હોવાથી પરસ્પર ચુંબકત્વનો નાશ થશે બધા જ ઇલેક્ટ્રોનને લીધે, કે જેને લીધે આખો જે Mn+7 આયન છે એનું ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય થઈ જશે 0. ઓકે, ત્યાર પછી આપણે માની લઈએ કે હું ક્રોમિયમ લઉં, એટમિક નંબર 24, આર્ગોન અને 3d અને 4s. ઓકે, આમાં 1 ઇલેક્ટ્રોન અને આમાં 5 ઇલેક્ટ્રોન. ધીસ ઇઝ એક્ચ્યુઅલ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન. નાઉ ક્રોમિયમ +2 આયન લઉં તો ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન શું થાય? આર્ગોન, અહીંયા થશે 3d. ચલો આમાંથી 1 ગયો અને 3d માંથી કેટલા ગયા? 1. સો 3d માં કેટલા વધશે? 4. ઓકે, હવે 3d ની અંદર આપણે જોઈએ કેટલા યુગ્મિત ઇલેક્ટ્રોન છે. 1, 2, 3 અને 4 ઇલેક્ટ્રોન. તો કેટલા ઇલેક્ટ્રોન આવ્યા અહીંયા? 4. So here n is equal to 4 and therefore mu for chromium +2 ion is equal to √4 into 4 + 2 is equal to 4 ને 2 6 અને 6 ચોક 24. તમે આનું અંડરરૂટ કાઢો. આનું અંડરરૂટ 24 નું અંડરરૂટ થશે મૂલ્ય 4.8989. ઓકે, તો 4 પોઈન્ટ સમથિંગ આવ્યું. જોયું કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન? n ઇઝ ઇક્વલ ટુ કેટલા થયા? 4. 4 અયુગ્મિત, મારે તમને આ જ બતાવવાનું છે કે 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન આવ્યા ને તો અહીંયા મૂલ્ય 4 પોઈન્ટ સમથિંગ આવ્યું. જોજો આવા MCQ નીટની અંદર પૂછે. નીટમાં છે ને બહુ મોટું કેલ્ક્યુલેશનના કોઈ MCQ પૂછાતા જ નથી. ખાસ આવું શોર્ટમાં લોજિકલ હોય અને કન્સેપ્ટ ખબર હોય, સૂત્ર ખબર હોય એટલે આવડે જ એ ટાઈપના જ MCQ હોય છે. એટલે એ લોકો તમને સીધું આવું પૂછે કે ભાઈ 4 સ્પીસીસ છે અને એ 4 સ્પીસીસમાં માટે મ્યુના મૂલ્યો આપી દીધા હોય, બરાબર. અને પછી એમ કે ભાઈ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા માની લો કે 5 હોય તો કયું મૂલ્ય સેટ થશે? તો 5 પોઈન્ટ સમથિંગ હોય એ મૂલ્ય તમારે આંખ મીચીને લઈ લેવાનું. હવે માની લો કે હું તમને એમ કહું કે ચાલો
ક્રોમિયમ માટે મારે એવું નહીં, જરૂરી નહીં કે આયન માટે જ મ્યુનું મૂલ્ય પૂછાય. મેં તમને આગળ ટાઇટલ જ કીધું છે કે ભાઈ તટસ્થ પરમાણુ હોઈ શકે, ધનાયન હોઈ શકે, ઋણાયન. જનરલી ઋણાયન છે ને લેવામાં નથી આવતો. મોટે ભાગે ડી વિભાગના ધાતુ તત્વો લેવામાં આવતા હોય છે. તો ડી વિભાગના ધાતુ તત્વો તો ધન આયન જ બનાવતા હોય છે. હા, છતાં પણ ઋણાયન તરીકે N-3 અથવા તો કોઈ ઓક્સાઇડ આયન પણ પૂછી શકે. પણ આવા જે ઓક્સાઇડ આયન હોય O-2 N-3 એમાં ઇલેક્ટ્રોન રચના કમ્પ્લીટ જ હોય એટલે મ્યુનું મૂલ્ય હંમેશા 0 જ હોય. એ પણ આપણે લઈએ ઋણાયન માટે પણ. ચલો 3D ડી કક્ષક ક્રોમિયમ માટે. તો ક્રોમિયમ માટે મૂલ્ય કેટલું થશે? તો ડીના કેટલા પ્રકાર? સીધું મોઢે જ ખ્યાલ આવી જાય કે ડીના ભાઈ પ્રકાર થાય છે 5. બરાબર ને? પાંચેયની અંદર એક એક ઇલેક્ટ્રોન છે અને આવડો આ એટલે ટોટલ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ 6. બરાબર. નાઉ મ્યુ ઇઝ ઇક્વલ ટુ √6 × 6 + 2 ઇઝ ઇક્વલ ટુ √6 7 8 8 છંગ 48. તો અહીંયા આપણે કેલ્ક્યુલેશન કરીએ √48. સો વેલ્યુ આવશે 6.928. જોયું? અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ? 6. તો તમારી જે વેલ્યુ આવી ને એ 6 પોઈન્ટ સમથિંગ આવી. બરાબર. પોઈન્ટ પછી શું છે એ નહીં, એ તો આપણે તમે આનું કેલ્ક્યુલેશન કરશો એક્ઝેક્ટ એટલે એ આવી જ જશે. પણ સીધું જ MCQ હોય ને, તમને સીધું એમ કે ભાઈ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કોઈ સ્પીસીસમાં 5 છે. બરાબર. તો એના માટે મ્યુનું મૂલ્ય કેટલું? તો 5 પોઈન્ટ સમથિંગ હોય, એકમાં 4 પોઈન્ટ સમથિંગ, એકમાં 3 પોઈન્ટ સમથિંગ, એકમાં 0 હોય. તો સીધું જ આપણે કંઈ પણ જાતની કેલ્ક્યુલેશન વગર 5 પોઈન્ટ સમથિંગ આન્સર લઈ લેવાનો. કારણ કે જેટલી અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા હોય એટલું તમારું મ્યુનું મૂલ્ય પોઈન્ટની આગળ તમને જોવા મળશે. ઓકે, ચાલો હવે આપણે કોઈ નેગેટિવ આયન માટે લઈએ. હું લઉં N-3 કે જેને નાઇટ્રાઇડ આયન કહેવામાં આવે. નાઇટ્રાઇડ આયન. તો આના માટે મ્યુનું મૂલ્ય શોધો. તો સૌથી પહેલાં તો મને સીધું જ ખબર પડી જશે 0 આવશે. નાઇટ્રોજન 1s2 2s2 અને 2p3. ઓકે, આ બે તો કમ્પ્લીટ છે, કપલ્ડ છે, તો એને તો ધ્યાનમાં લેવાની જ નથી. 2pને મેં ધ્યાનમાં લીધી. 1 1 and 1. પણ મેં નાઇટ્રાઇડ આયનનું પૂછ્યું છે, નાઇટ્રોજન એટમમાંથી નથી પૂછ્યું. સો હિયર N-3. ઓકે, N-3 ની ઇલેક્ટ્રોન રચના શું થશે? તો 1s2 2s2 અને 2p. જો નાઇટ્રોજન 3 ઇલેક્ટ્રોન મેળવે એટલે નાઇટ્રાઇડ આયન બને. તો એ 3 ઇલેક્ટ્રોન ક્યાં જશે? તો બાહ્ય કક્ષામાં જ જાય. બાહ્ય કક્ષામાં કઈ કક્ષક ખાલી છે? તો 2p કક્ષક છે ને એની અંદર જગ્યા છે, એ અધૂરી છે. તો એક ઇલેક્ટ્રોન આમાં આવશે, એક આમાં આવશે અને એક ઇલેક્ટ્રોન આની અંદર આવશે. તો શું થઈ જશે? 2p6 થઈ ગયું. બરાબર. તો 2p6 એટલે 1 2 3 4 5 અને 6. બરાબર. 1sની અંદર પણ 2 ઇલેક્ટ્રોન, 2sની અંદર પણ 2 ઇલેક્ટ્રોન. તો આમાં તો n ઇઝ ઇક્વલ ટુ 0 છે. n ઇઝ ઇક્વલ ટુ 0, તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ પણ શું થશે? 0. But you can calculate mu for nitrogen atom. So here n is equal to 3. બરાબર. નાઇટ્રોજનમાં 2p જે કક્ષક છે આ એની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 3 છે. So mu is equal to √3 into 3 plus 2 Bohr magneton is equal to √3 ને 2 5 5 3 ને 15 is equal to now √15 is equal to 3.8729. So this is your answer. અયુગ્મિત ઇલેક્ટ્રોન 3, તો મ્યુનું મૂલ્ય 3 પોઈન્ટ સમથિંગ. ઓકે, તો આ રીતે તમે કોઈ પણ આયન, હા, જો હું O-2 આયનની વાત કરું સેકન્ડની અંદર, બરાબર, તો O-2 માટે મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 થશે બીકોઝ n ઇઝ ઇક્વલ ટુ 0. તમે કેલ્ક્યુલેશન કરી જોજો. 2 ઇલેક્ટ્રોન બાહ્ય કક્ષામાં ઘટે મેળવે એટલે 2p6 થઈ જશે. પણ જો ઓક્સિજન માટે કહેશો ને તો ઓક્સિજન માટે મ્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 આવશે. કારણ કે ઓક્સિજન 1s2 2s2 અને 2p4 થશે. આ બે કમ્પ્લીટ છે. પણ 2p માટે જોઈએ તો 1 2 3 and 4 and therefore n is equal to 2. n is equal to 2, તો mu is equal to
2 into 2 plus 2, so 4, 4 दूने 8, okay, is equal to here under root 8. So your value is 2.8284. So કેટલી વેલ્યુ આવી 2 point something because of unpaired electrons are 2 electrons. ઓકે, તો નેગેટિવ પણ ખ્યાલ આવી જશે, પણ જનરલી પોઝિટિવ અને જે પરમાણુઓ છે બરાબર એ તમને પૂછશે.